નમસ્કાર। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પુલના સભ્યોએ સ્નાનાગાર બંધ રાખવાના નિર્ણય સામે કમિશનરને રજૂઆત કરી। જનગણના મીટિંગમાં સ્ટાફની ફરજ મુકાતા 18 થી 21 તારીખ દરમિયાન સ્વિમિંગ પુલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। શાળા અને કોલેજોમાં રજાનો સમય હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે આવતા હોવા છતાં સ્નાનાગાર બંધ રાખવામાં આવતા સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો। કાલાવડ રોડ સ્થિત સ્વિમિંગ પુલનો આશરે 3000 લોકો જ્યારે શહેરના વિવિધ સ્વિમિંગ પુલનો લગભગ 10,000 લોકો લાભ લે છે। સભ્યોએ સ્ટાફને જનગણનાની ફરજમાંથી મુક્ત કરી સ્વિમિંગ પુલ યથાવત શરૂ રાખવાની માંગ કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમારા સ્વિમિંગ ટીમને લઈને સાથે આવ્યો છું રજૂઆત કરવા। આ પાનખડિયા સાહેબ છે, આ શુક્લા સાહેબ છે, આ બધા અમે લોકો સ્વિમિંગમાં રોજ જઈએ છીએ। ગઈકાલે અમને એવું કહેવામાં આવેલું, જ્યાં નોટિસ બોર્ડ ઉપર લખવામાં આવેલું કે જનગણના કાર્યક્રમને અંતર્ગત અમે 3 દિવસની ટ્રેનિંગમાં હોય, કમિશનરના આદેશ મુજબ સ્વિમિંગ પુલ બંધ રાખવામાં આવે છે। હવે સાહેબ અમારી રજૂઆત એવી છે કે જો જનગણના મિટિંગમાં થાય ને એ લોકોને ઓર્ડર આપે તો 1 મહિનો જનગણના કાર્યક્રમ ચાલશે, તો સ્વિમિંગનું શું? હવે આ સ્વિમિંગ પુલ સવારે 6:30 થી સાંજે 7:30 સુધી ચાલુ હોય છે, એમાં 3000 વ્યક્તિઓ સ્વિમિંગ કરતા હોય ને હેલ્થ રિલેટેડની વાત કરીએ તો બધા સિનિયર સિટીઝનો હોય છે ને છોકરાઓ સ્કૂલ કોલેજના છોકરાઓ, તો બંધ રાખવું પોસાય એમ નથી। ને બીજા કર્મચારીઓને જો આમાં આપે તો આ સ્વિમિંગ પુલ તો ઉનાળામાં ચાલુ રહી શકે। અમારી રજૂઆત એ છે। આખા રાજકોટમાં કેટલા લોકો હશે? આખા રાજકોટમાં લગભગ 10,000 લોકો રાજકોટના જુદા જુદા સ્વિમિંગ પુલ છે મ્યુનિસિપલના, એમાં આ બધા લાભ લે છે। એ બધાને અસર થશે, લગભગ 10 થી 15,000 વ્યક્તિઓને આ અસર થશે। ને જનગણના કાર્યક્રમ 2 કે 4 દિવસ નહીં ચાલે, 1 મહિનો ચાલશે। એટલે છતાં વધુ પણ ચાલે ને ઓછી પણ, એ તો સરકાર ઉપર આધાર છે। પણ અમારી રજૂઆત એવી છે કે આ કર્મચારીઓને મુક્ત કરીને સ્વિમિંગ પુલ ચાલુ રાખો। રાજકોટના તમામ સ્વિમિંગ પુલ, એક તો મહિલા સ્વિમિંગ પુલ, પછી કાલાવડ રોડનો સ્વિમિંગ પુલ, પેડક રોડનો, રેસકોર્સનો, વાયા કોઠારિયા, ઘણા સ્વિમિંગ પુલ, બધા સ્વિમિંગ પુલ જેમ આને ઓર્ડર આવ્યા એમ ત્યાં પણ આવેલા હોય। ભર ઉનાળે અત્યારે તો ખાસ જરૂરી છે કે બધા છોકરાઓ જે સ્વિમિંગ કરે છે, કોલેજ વેકેશન છે, કોલેજ સ્કૂલના છોકરાઓ, અમે સિનિયર સિટીઝનો બધા રિટાયર્ડો, હવે એ સ્વિમિંગ પુલ અમારા માટે ફાયદાકારક એટલા માટે છે ને અમે એવી રજૂઆત કરીએ છીએ કે હેલ્થ રિલેટેડ ને આ રીતે સ્વિમિંગ ચાલુ રાખવું જોઈએ। કેમ કે શિયાળામાં તો જનરલી બહુ ઓછા જતા હોય, પણ ઉનાળામાં તો એનો ઉપયોગ ભરપૂર થતો હોય છે। કલેક્ટરને રજૂઆત કરી શકીએ, બરોબર છે, એ આપની વાત 100% સાચી, પણ અમે કમિશનર સાહેબને રજૂઆત કરી તો એ કલેક્ટરને કહી શકે ને કે આટલા મેમ્બરો હું નહીં આપી શકું। એટલે અમારો તો મેઇન પાયો તો કમિશનર જ છે ને। ના, બસ અમે કરવા જઈએ છીએ, અત્યારે રજૂઆત કરવા જઈએ જ છીએ કમિશનર સાહેબને, ને એવું હશે તો કલેક્ટર સાહેબને પણ રૂબરૂ રજૂઆત કરવા જશું। તો મારા ખ્યાલ છે ત્યાં સુધી આ ઓર્ડર છે ને કમિશનર સાહેબ એમને કહીને કરી શકે એમ। આ સહાનુભૂતિ એક